મારું નામ ધવલ છે. હું દિલ્હીમાં ભણું છું અને ટ્યુશન લઉં છું. મારા ગામની પડોશમાં એક જ ભાઈ છે જેના લગ્ન 2 વર્ષ પહેલાં થયા છે. તેની ભાભી ખૂબ જ ગોરી અને પાતળી શરીરની છે. તેની ઉંમર મારા કરતાં નાની છે. તેઓ પણ દિલ્હીમાં જ રહે છે. તેથી હું ક્યારેક તેના ઘરે જતો હતો. હોળીનો સમય હતો. મારે ઘરે જવાનું હતું. ટિકિટ ન મળી. હું ભાઈના ઘરે ગયો અને પૂછ્યું કે તમે લોકો ક્યારે જાઓ છો? તો મને ખબર પડી કે ભાઈને કંઈક કામ છે, તે નહીં જાય અને ભાભીને જશે. શું ભાભી એકલા જશે? તો ભાઈએ કહ્યું કે તમે જાઓ, તમે ભાભીને પણ લઈ જાઓ અને કહ્યું ભાઈની ટિકિટ મળશે તો જઈ શકશે. ભાઈએ એક્ઝેટ સાથે વાત કરી તો એને ખબર પડી કે સ્લીપર બસમાં એક સીટર અને એક સ્લીપરની ટિકિટ છે. મારે ઘરે જવાનું હતું એટલે મેં કહ્યું વાંધો નહીં ભાભી, તમે સ્લીપરમાં જાઓ, હું બેસીને જતો રહીશ. વિદાયનો દિવસ આવ્યો અને બંને બસ સ્ટોપ પર પહોંચ્યા. ભાભીએ સ્કાય બ્લુ કલરની સાડી પહેરી હતી અને 1 નંબર દેખાતી હતી. મેં લોઅર અને ટી-શર્ટ પહેર્યું હતું જેથી મને આરામ મળે અને બસમાં ચડ્યા ત્યારે મારી કેબિનમાં એક છોકરો ચડેલો જોયો. ભાભીએ કહ્યું હવે તું સૂઈ જા, મારે બેસીને જવું પડશે. મેં કહ્યું ભાભી, તમે થોડી વાર બેસો, હું તેની સાથે વાત કરી લઉં અને જોઈ લઈશ. જો રાજી થાય તો આવીને સૂઈ જા. તું મારી સાથે એડજસ્ટ થઈ જજે. હું કેબિનની અંદર ગયો. મેં તેને કહ્યું કે ભાઈ, અમે સાથે છીએ. જો તમને કોઈ સમસ્યા ન હોય તો નીચેની સીટ પર જાઓ. તે છોકરો માની ગયો અને નીચેની સીટ પર ગયો. સાંજના 4 વાગી ગયા હતા. હવે હું અને ભાભી એક કેબિન ઉપરના માળે સૂતા હતા. ભાભીએ માથું એક બાજુ અને બીજી બાજુ માથું મૂક્યું હતું. ભાભીએ કેબિનને તાળું મારી દીધું હતું ને પૂછતાં તેણે કહ્યું કે સામે એક માણસ હતો જે અહીં જોઈ રહ્યો હતો. બસ આગળ વધી રહી હતી. હું એસીની ઠંડી હવામાં સૂઈ ગયો. હું સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક ભાભીનો પગ મારા ચહેરા પર અથડાયો. હું ઊભો થઈને બેસી ગયો અને કહ્યું સોરી, હું સૂઈ ગયો, મારું ધ્યાન ન હતું. પછી અમે બંને સૂઈ ગયા. થોડી વાર પછી ભાભીએ કહ્યું બાબુ, તમે અહીં મોઢું કરીને સૂઈ જાઓ, નહીંતર હું તમને ફરી ઊંઘમાં મારીશ. મેં વિચાર્યું નહીં હતું કે મારા પર ભરોસો નથી કરી શકતો. જો હું તમને ઊંઘમાં મારીશ તો પછી સમસ્યા થઈ જશે. હવે અમે બંને એકબીજા તરફ પીઠ કરીને સૂઈ રહ્યા હતા. ભાભી કદાચ સૂઈ ગઈ રહી હતી. મને પણ ઊંઘ ન આવી. મેં વાંચેલી બધી વાર્તાઓ મારા મગજમાં ચાલી રહી હતી. મેં ધીમે ધીમે મારું શરીર થવા લાગ્યું અને લાગ્યું કે ભાભી તો ઊંઘી ગઈ છે તો હું તેની સાથે સૂઈ ન જાઉં. કોઈને ખબર, તક મળે તો મોજ કરી લઈશું, નહીંતર બસ ક્યાં બસ સ્ટોપ પર ઊભી રહેશે. હું નીચે ઉતરીને તેની લાગડી લઈ પણ મને ખબર ન કે ભાભી પહેલેથી જ મારા તરફ વળ્યા હતા. જલ્દી મેં આસપાસ જોયું. અમારા ચહેરા એકદમ નજીક હતા, 1 ઇંચ નજીક, અને અમારા હોઠ એકબીજાના અડતા હતા. મારો શ્વાસ ભારે થઈ ગયો. મેં ઝડપથી મારી આંખો બંધ કરી અને અન્ય વસ્તુઓ વિશે વિચારવાનું શરૂ કર્યું જેથી મારો શ્વાસ સામાન્ય થઈ જાય. તેનો ફાયદો ન હતો. ભાભીના શરીરની સુગંધ મારા શ્વાસમાં પ્રવેશી રહી હતી અને મને નશો ચડી રહ્યો હતો. મારી આંખો બંધ હતી. ભાભીની આંખ ક્યારેક ખુલી અને મને એમની આટલો નજીક જોઈને ખબર જ ના પડી. કદાચ ભાભીના શ્વાસ પણ વધી ગયા હતા. મને તેનો અવાજ સંભળાવા લાગ્યો. મને લાગ્યું કે ભાભી જાગી ગઈ છે, પણ મેં ઊંઘી હોવાનો ડોળ કર્યો. હવે ન તો હું હલતો હતો કે ન તો તે હલતી હતી. અમે બંને એકબીજાની નજીક પડ્યા હતા. તેને મને તેમનાથી દૂર ધકેલી દીધો. હું ભાનમાં આવી ગયો. હવે અમે બંને ઊભા થયા અને અમારા શ્વાસ ભારે થઈ ગયા. કેબિન સંપૂર્ણપણે શાંતિ હતી. મારા ખભા પર ભાભીના ખભાને સ્પર્શી રહ્યો હતો. મને ખબર ન હતી કે મને શું થયું. મેં અચાનક મારો એક હાથ ભાભીના ખભા પર મૂક્યો અને તેણે મને પોતાની તરફ ખેંચી અને તેના પોતાના ખોળામાં સુવડાવી. મેં વિચાર્યું કે આ હથોડીનો ઉપયોગ કરવાની તક છે. ગાડી નેશનલ હાઈવે પર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી, પણ હવે અમારી બ્રેક ઉપરનો કાબુ ખોઈ ચૂક્યા હતા. એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. આગળ વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરજો.
ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.